અમદાવાદના સોલામાં સામાન્ય ઝઘડામાં આધેડની હત્યા કરી દેવામાં આવી। 29 જાન્યુઆરીની રાત્રે વાહન અથડાવવા મુદ્દે ઝઘડો થયો હતો। ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો। ફરિયાદીના વાહનમાં આરોપીઓએ તોડફોડ પણ કરી હતી। પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે ઘટના બની। આરોપીઓ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ફરિયાદીની તબિયત લથડતા સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા। ગંભીર ઈજાને કારણે ફરિયાદીનું મોત થયું છે। આરોપીઓ મનપાના સીએનસીડી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા। આરોપી અમિત વાઘેલા અને કેવલ વાઘેલાની ઉંમર 20 વર્ષની છે। મૃતક ફરિયાદી હાઉસબોટના નિવૃત્ત કર્મચારી હતા। એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે રજૂઆત છે। ફરિયાદી આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા। ઉશ્કેરાઈ જઈ અને પહેલાં ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી। મોઢાના ભાગે છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે। અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતંગ પાર્ટી પ્લોટ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। હત્યા કેસના જે આરોપી છે અમિત વાઘેલા અને કેવલ વાઘેલાને હાલમાં અહીં રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તેમનું ઘટના સ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જો આ કેસની વાત કરવામાં આવે તો ગત 29 જાન્યુઆરીના રોજ રાત્રે આ બંને જે આરોપીઓ હાલમાં દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે તે બંને આરોપીઓ મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા। તેની સામે એક અન્ય વેગનાર કાર આવતી હતી। એ વેગનાર કારમાં 60 વર્ષીય અલ્કેશ મહેતા ચલાવતા હતા। કારનો સામાન્ય અકસ્માત થયો હતો। કાર અને મોટરસાઇકલ વચ્ચે સામાન્ય અકસ્માતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ બંને જે આરોપીઓ છે તેમના દ્વારા જે વૃદ્ધ છે તેને માર મારવામાં આવ્યો હતો। આ મારને કારણે જે વૃદ્ધ છે તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં બંને આરોપી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે। બંને આરોપીની ધરપકડ કરી અને હાલમાં પોલીસ દ્વારા જે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમ કહી શકાય કે સામાન્ય ઝઘડાની બાબતમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સમગ્ર મુદ્દે સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા હાલમાં બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।